Hello students, welcome to Catalyzer Modern School, Standard 3, Subject English, Unit number 7. Unit 7, One and Many. O-N-E, one એટલે એક. A-N-D, and એટલે અને. M-A-N-Y, મેની એટલે અનેક અથવા તો ઘણા. એક અને અનેક, બરાબર છે. ટાઇટલ શું છે? વન એન્ડ મેની, એક અને અનેક અથવા તો એક અને ઘણા. મેની એટલે અનેક અને ઘણા એવો અર્થ થાય છે. હવે આ યુનિટની અંદર આપણે એકવચન અને બહુવચન વિશે શીખવાનું છે. તો પહેલાં તો બે શબ્દ તમારા માટે નવા છે, એકવચન અને બહુવચન. એકવચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય, એના વિશે પહેલાં તો તમારે સમજવું પડશે. તો કોઈ પણ વસ્તુ છે, પ્રાણી છે, પક્ષી છે અથવા તો માણસ છે, બરાબર છે. વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ, જો એ એક હોય, એકની સંખ્યામાં એ હોય તો એને એકવચન કહેવાય છે. અને જો એની સંખ્યા તેના તે જ પ્રાણી, પક્ષી, વસ્તુ કે માણસની સંખ્યા જો એક કરતાં વધારે હોય, એટલે કે બે પણ હોઈ શકે, એનાથી વધારે પણ હોઈ શકે, પણ એક હોવી જોઈએ નહીં. તે જ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસની સંખ્યા જો એક કરતાં વધારે હોય તો એને બહુવચન કહેવાય છે. ફરીથી એકવચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ જો એકની સંખ્યામાં હોય તો એને એકવચન કહેવાય છે. અને જો તેની તે જ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ જો બે અથવા તો બેથી વધારે, એટલે કે એકથી વધુ હોય, અનેક હોય તો એને કહેવાય છે બહુવચન. એકવચનને અંગ્રેજીમાં સિંગ્યુલર કહેવાય છે અને બહુવચનને પ્લુરલ કહેવામાં આવે છે. હવે ડિટેલ જોઈએ. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે પછી માણસ જો એક હોય, વન એક હોય તો તે એકવચનમાં છે. જ્યારે પણ તમે નામ લખો છો, જો એ એકવચન હોય, માની લો કે લાયન, LION, લાયન એટલે સિંહ, જો એક સિંહ છે તો એકવચન કહેવાશે. પણ બે સિંહ, ત્રણ સિંહ, બરાબર છે, ચાર સિંહ હોય તો એને કહેવાય બહુવચન, બરાબર છે. એવી જ રીતે એક પેન્સિલ હોય તો એને એકવચનમાં ગણવાની છે. બે પેન્સિલ, ત્રણ પેન્સિલ, ચાર પેન્સિલ, 10 પેન્સિલ, તો ઘણી બધી પેન્સિલો હોય તો એને બહુવચન કહેવાય છે. તો આ એકવચન એનો મતલબ એવો થયો કે એની સંખ્યા એક છે. કોઈ પણ વસ્તુ હોય તો એક વસ્તુ છે, પ્રાણી હોય તો એક જ પ્રાણી છે, પક્ષી હોય તો એક જ પક્ષી છે, અને માણસ હોય તો એ પણ કેટલા હોવા જોઈએ? એક. એકવચનમાં માત્ર એક જ સંખ્યા હોવી જોઈએ. જ્યારે તમે એકવચન લખો છો, એકવચનમાં તમે કોઈ પણ નામ જ્યારે લખો છો તો એ નામની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે. તમારા સિલેબસમાં અત્યારે બે આર્ટિકલ છે. પહેલો છે એ, બીજો છે AN, N, બરાબર છે. કોઈ પણ નામ તમે એકવચનમાં લખો છો એ સામાન્ય નામની આગળ આર્ટિકલ એ કે એન મૂકવામાં આવે છે. યાદ રાખજો, વ્યક્તિના નામની આગળ ક્યારેય આર્ટિકલ લાગતો નથી. દાખલા તરીકે સ્નેહા છે તો સ્નેહાના નામની આગળ એ નહીં લાગે, બરાબર છે. એવું નહીં થાય કે એ સ્નેહા. વ્યક્તિના નામની આગળ ક્યારેય પણ આર્ટિકલ લાગતો નથી. જ્યારે એકવચન હોય ત્યારે જ આ બંને નામની આગળ લાગે છે. હવે એ ક્યારે આવે, એન ક્યારે આવે એ વિશે સમજીએ. તો જે પણ નામ તમને આપ્યું છે એ નામનો ઉચ્ચાર તમારે કરવાનો છે. માની લો ટાઈગર છે, TIGER, ટાઈગર, બરાબર છે. તો એનો ઉચ્ચાર ટાઈગર થાય તો એ ઉચ્ચારનો પહેલો અક્ષર તમારે જોવાનો છે. પહેલો અક્ષર ટાઈગરનો ટ થશે, બરાબર છે. તો એ સ્વર છે કે વ્યંજન? હવે સ્વર કોને કહેવાય?
અને વ્યંજન કોને કહેવાય? તો તમને બધાને ગુજરાતી બારાક્ષરી તો આવડતી જ હશે, બરાબર છે? તો ક થી જ્ઞ સુધીના બધા જ મૂળાક્ષરો જે છે તેને વ્યંજન કહેવાય. ક, ખ, ગ, ઘ ત્યાંથી શરૂ કરીને જ્ઞ સુધીના જેટલા પણ અક્ષરો છે તેને વ્યંજન કહેવાય છે. જ્યારે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ એને સ્વર કહેવામાં આવે છે. તો તમારે જોવાનું છે સામાન્ય નામનો ઉચ્ચાર. ઉચ્ચારનો પ્રથમ અક્ષર તમારે જોવાનો છે, સ્વર છે કે વ્યંજન છે. જો ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર હોય તો એની આગળ એન લાગે છે, અને જો ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો એની આગળ એ લાગે છે. એ અને એન માત્ર એક વચનમાં જ આવે છે, એ ખાસ યાદ રાખવું, બરાબર છે? હવે આવે છે બહુવચન. તે જ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક નહીં પણ એક કરતાં વધારે અનેક હોય. મેની એટલે કે અનેક, ઘણા, બરાબર છે? એક વસ્તુ નથી, ઘણી બધી વસ્તુઓ છે. એક પક્ષી નથી, ઘણા બધા પક્ષીઓ છે. તો તે બહુવચનમાં છે તેમ કહેવાય. બહુવચનની અંદર ક્યારેય પણ એ કે એન આવતું નથી, બરાબર છે? એ કે એન એકવચનમાં જ આવે છે, બહુવચનમાં એ કે એનનો ઉપયોગ થતો નથી. હવે આપણે થોડું વધારે સમજીએ, બરાબર છે? માની લો એક બોટલ છે તો એને એકવચન કહેવાય, પણ બે બોટલ હોય તો એ બહુવચનમાં આવશે, બે બોટલો, બરાબર છે? આપણે એમ બોલીએ છીએ, તેમ નથી બોલતા બે બોટલ છે, બરાબર? એક કેરી, બે કેરીઓ, 10 કેરીઓ. આ રીતે તમે બહુવચન કરો છો તો પાછળ કંઈક ઉમેરો છો. કેરી પછી ઓ શબ્દ તમે ઉમેર્યો, બરાબર છે? પાછળ જે શબ્દ ઉમેરો છો એને પ્રત્યય કહેવામાં આવે છે. એ પ્રત્યય હવે આપણે અંગ્રેજીમાં કયો પ્રત્યય ઉમેરો તો એનું બહુવચન થાય એ આપણે શીખવાનું છે. એકવચનનું બહુવચનમાં રૂપાંતર કઈ રીતે કરી શકાય એ હવે આપણે શીખીએ. તો પહેલાં આ તમને યાદ રહેવું જોઈએ, એકવચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય. જો એકની સંખ્યામાં હોય તો એને એકવચન કહેવાય, જો એક કરતાં વધારેની સંખ્યામાં હોય તો એને બહુવચન કહેવાય. બીજો ટોપિક છે આર્ટિકલનો. એકવચન હોય તો એ નામની આગળ એ કે એન આર્ટિકલ લાગે છે, જ્યારે બહુવચન હોય તો એ નામની આગળ ક્યારેય પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. હવે એકવચનમાંથી બહુવચન કઈ રીતે કરી શકાય એ માટેના નિયમો છે, એ નિયમો આપણે હવે સમજીએ. તો હવે આપણે બહુવચન કઈ રીતે કરી શકાય એ માટેના નિયમો શીખીએ. તો કોઈ પણ નામ તમને આપ્યું હોય, એ વસ્તુનું હોય, પ્રાણીનું હોય, પક્ષીનું હોય, બરાબર છે? કોઈ પણ નામ તમને આપ્યું હોય તો એ નામનું બહુવચન કરવા માટેના બે નિયમો છે. કયા બે નિયમો છે? તો તમારે બે શબ્દો યાદ રાખવાના છે, બે અક્ષર યાદ રાખવાના છે. પહેલો છે એસ, બીજો છે ઈએસ. જ્યારે પણ તમે એકવચનનું બહુવચન કરો છો તો એ નામની પાછળ પ્રત્યય ઉમેરવામાં આવે છે. કયા કયા પ્રત્યય છે? પહેલો છે એસ, બીજો છે ઈએસ. એ નામની છેલ્લે તમારે એ લખવાનું છે. હવે ક્યારે એસ આવે, ક્યારે ઈએસ આવે એ આપણે જોઈએ. મોટા ભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે. જે પણ નામ આપ્યું છે એ મોટા ભાગના નામની પાછળ જો એસ ઉમેરો તો એનું બહુવચન થઈ જાય છે. બીજું ખાસ યાદ રાખો, જ્યારે એકવચનનું તમે બહુવચનમાં રૂપાંતર કરો છો ત્યારે આ એકવચનમાં નામની આગળ આર્ટિકલ આપ્યા હોય છે, બહુવચનની અંદર એ આર્ટિકલ લખવાના નથી.
એ અને એન એ એકવચનની અંદર વપરાય છે, બહુવચનની અંદર તેનો ઉપયોગ થતો નથી. એટલે જ્યારે તમે આનું બહુવચન કરો છો ત્યારે એ કે એન જે પણ તમને આપ્યું છે એ લખવું નહીં. હવે એક્ઝામ્પલ જોઈએ. આ બધા જ જાતિવાચક શબ્દો એવા છે જેની પાછળ એસ લગાવવાથી તેનું બહુવચનમાં રૂપાંતર થાય છે. અહીંયા એ કે એન આપ્યું છે, બહુવચનમાં એ લખવાનું નથી. ખાસ યાદ રાખજો, એ કે એન લખવું નહીં. બરાબર છે. આનું આપણે બહુવચન કરવાનું છે. APPLE એપલ એટલે સફરજન. આ જે છે એક સફરજન છે. એન એપલ એટલે કે એક સફરજન. હવે ઘણા બધા સફરજન જે છે એના માટે શું લખી શકાય? બરાબર છે. અનેક સફરજન માટે શું લખી શકાય? તો આ જે શબ્દ છે એપલ, એની પાછળ શું ઉમેરવાનું છે? એસ. આ રીતે APPLE. આ સ્પેલિંગ તો એનો એ જ લખવાનો છે, માત્ર પાછળ તમારે એસ ઉમેરવાનો છે. APPLES. આ એપલનું બહુવચન છે એપલ્સ. બરાબર છે. એપલ્સ એ છે એક સફરજન, એપલ્સ એટલે અનેક સફરજન. અહીંયા એ કે એન લખવાનું નથી, કારણ કે બહુવચનમાં ક્યારેય પણ નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. બીજું જોઈએ અ પેન્સિલ. PENCIL પેન્સિલ. અ પેન્સિલ એટલે કે એક પેન્સિલ. ઘણી બધી પેન્સિલ માટે એનું બહુવચન કરવું પડશે, તો પેન્સિલની પાછળ શું ઉમેરવાનું? એસ. PENCILS. બરાબર છે. આગળના સ્પેલિંગમાં કોઈ ફેરફાર તમારે કરવાનો નથી, માત્ર પાછળ તમારે એક અક્ષર ઉમેરવાનો છે, એ છે એસ. પેન્સિલનું બહુવચન થશે પેન્સિલ્સ. અ પેન્સિલ એટલે એક પેન્સિલ, પેન્સિલ્સ એટલે અનેક પેન્સિલો. બરાબર છે. ઘણી બધી પેન્સિલો. પછી બે પણ હોઈ શકે, બેથી વધારે પણ હોઈ શકે, પણ બધા માટે શું લખી શકાય? પેન્સિલ્સ. અ બુક. BOOK. બુક એટલે પુસ્તક. એક પુસ્તક. ઘણા પુસ્તક માટે શું લખી શકાય? તો બુકની પાછળ શું લખવાનું છે? એસ. BOOK. પછી લખવાનો છે એસ. અંડરલાઈન કરું છું જેથી કરીને તમને સમજ પડે. બુકનું બહુવચન થશે બુક્સ. અ બુક એટલે એક પુસ્તક, બુક્સ એટલે અનેક પુસ્તકો. અ ટેબલ. TABLE. ટેબલ. એક ટેબલ છે એટલે અહીંયા આવશે અ ટેબલ. અનેક ટેબલો માટે શું આવશે? ટેબલ્સ. TABLE. છેલ્લે ઉમેરવાનો છે એસ. ટેબલ્સ. એક ટેબલ, અનેક ટેબલો. અ રૂમ. ROOM. રૂમ એટલે ઓરડો. બરાબર છે. એક રૂમ છે એટલે અહીંયા આવશે અ રૂમ. અનેક રૂમ, ઘણા બધા રૂમ માટે રૂમની પાછળ શું આવશે? એસ. ROOM. છેલ્લે લગાડવાનો છે એસ. ROOMS. રૂમ્સ એટલે કે ઓરડાઓ. બરાબર છે. એ રૂમ એટલે એક ઓરડો, રૂમ્સ એટલે કે અનેક ઓરડાઓ. આ રીતે એકવચનનું બહુવચન તમે કરી શકો છો. બે જ વસ્તુ યાદ રાખવાની છે. પહેલું તો ક્યારે એસ લાગે, ક્યારે ES લાગે. બીજું, જે પણ નામ છે એની આગળ આર્ટિકલ હોય તો બહુવચનમાં આર્ટિકલ લખવાનો નથી, માત્ર નામ લખવાનું છે અને એની પાછળ એસ આવતો હોય તો એસ લખો, ES આવતો હોય તો ES લખો. હવે ES ક્યારે આવે એ જુઓ. તો જે પણ જાતિવાચક શબ્દ તમને આપ્યો છે, આ જે પણ શબ્દ તમને આપ્યો છે એની છેલ્લે તમારે જોવાનું છે. સૌથી છેલ્લો અક્ષર તમારે જોવાનો છે. છેલ્લે તમારે જોવાનું છે. જો છેલ્લે S, SS, SH, CH, O કે X હોય, જે પણ જાતિવાચક શબ્દ તમે જુઓ છો એની છેલ્લે
જો આમાંથી કોઈ પણ દેખાય, એસ, એસએસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ, જો આમાંથી કોઈ પણ હોય તો એને બહુવચનમાં ફેરવવા માટે એની પાછળ ઈએસ મૂકવામાં આવે છે. ઈએસ ક્યારે મૂકવાનું? જે પણ તમને જાતિવાચક શબ્દ આપ્યો છે એની છેલ્લે તમારે જોવાનું છે. જો છેલ્લે એસ હોય, પછી એસએસ હોય, અથવા એસએચ હોય, અથવા સીએચ હોય, ઓ હોય કે એક્સ હોય, તો એ નામની પાછળ, એ શબ્દની પાછળ ઈએસ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ જુઓ, આમાં પણ બહુવચન કરો તો આર્ટિકલ આગળ લખવાનો નથી. પહેલું છે BUS, બસ. હવે આમાં છેલ્લે તમે જુઓ તો છેલ્લો અક્ષર છે એસ. નિયમ શું છે? જો છેલ્લે આમાંથી કોઈ પણ અક્ષર દેખાય તો શું લાગે? ઈએસ. તો આ સ્પેલિંગ તો એનો એ જ રહેશે, BUS, આટલું તો લખવાનું છે, પણ પછી તમારે શું મૂકવાનું છે? ઈએસ. આ રીતે, બરાબર છે? જો નામની છેલ્લે તમને એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ અથવા તો ડબલ એસ દેખાય તો એ નામની પાછળ તમારે ઈએસ લગાડવાનો છે. જે પણ જાતિવાચક શબ્દ છે એની પાછળ શું મૂકવાનું છે? ઈએસ. બસ એટલે કે એક બસ, એનું બહુવચન છે BUSES, બસીસ. બસીસ એટલે કે અનેક બસો, બરાબર છે? બીજું છે અ ક્લાસ, CLASS, ક્લાસ એટલે વર્ગ. હવે આમાં છેલ્લા બે અક્ષર તમે જોઈ શકો કે ડબલ એસ છે. છેલ્લા બે અક્ષર જુઓ તો એસએસ આપ્યા છે, બરાબર? નિયમ શું છે? જો છેલ્લે એસએસ દેખાય તો શું લગાડવાનું છે? ઈએસ. તો સ્પેલિંગ શું થશે? CLASS, છેલ્લે લગાડવાનું છે ઈએસ. અ ક્લાસ એ એક વચન છે, એક ક્લાસ. એનું બહુવચન થશે ક્લાસીસ, CLASSES, ક્લાસીસ. ક્લાસીસ એટલે કે અનેક વર્ગો, એક કરતાં વધારે વર્ગો. અ ડીશ, DISH, ડીશ એટલે થાળી, બરાબર છે? અહીંયા છેલ્લા બે અક્ષર જુઓ શું છે? SH. છેલ્લે SH હોય તો શું લાગશે? ઈએસ. એનું બહુવચન શું થશે? DISHES. છેલ્લે શું લગાવવાનું છે? ઈએસ. અ ડીશ એટલે કે એક થાળી, એનું બહુવચન છે ડીશીસ, DISHES, ડીશીસ એટલે થાળીઓ. એક કરતાં વધારે થાળીઓ એને કહેવાય છે ડીશીસ. અ બેન્ચ, BENCH, બેન્ચ, જેના પર તમે બેસો છો. છેલ્લા બે અક્ષર જુઓ તો CH છે, બરાબર છે? છેલ્લા બે અક્ષર CH છે. છેલ્લે CH હોય તો શું લાગશે? ઈએસ. એનું બહુવચન શું થશે? BENCH, છેલ્લે લાગશે ઈએસ, બેન્ચીસ. અ બેન્ચ એટલે કે એક બેન્ચ, બેન્ચીસ એટલે કે અનેક બેન્ચો, એક કરતાં વધારે બેન્ચો. અ મેંગો, MANGO, અહીંયા જુઓ છેલ્લો અક્ષર છે ઓ. છેલ્લે ઓ હોય તો શું લાગશે? ઈએસ. આનું બહુવચન શું થશે? MANGOES, છેલ્લે લગાવવાનું છે ઈએસ. અ મેંગો એટલે કે એક કેરી, એનું બહુવચન છે મેંગોઝ, MANGOES. મેંગોઝ એટલે કેરીઓ, એક કરતાં વધારે કેરીઓ. મેંગોનું બહુવચન છે મેંગોઝ. એન ઓક્સ, OX, એમાં છેલ્લો અક્ષર છે એક્સ. જો અહીંયા છેલ્લો અક્ષર એક્સ હોય તો શું લાગશે? ઈએસ.
એનું બહુવચન થશે OXES, બરાબર છે. એન ઓક્સ, ઓક્સ એટલે બળદ, એક બળદ, એનું બહુવચન છે ઓક્સીઝ, ઓક્સીઝ એટલે કે અનેક બળદો. આ રીતે એકવચનનું બહુવચન તમે કરી શકો છો. તમારે બે નિયમ યાદ રાખવાના છે, ક્યારે એસ લાગે અને ક્યારે ES લાગે, બરાબર છે. તમને જે જાતિવાચક નામ આપ્યું છે એની છેલ્લે તમારે જોવાનું છે, એની છેલ્લે S, SS, SH, CH, O કે X, જો આમાંથી કોઈ પણ હોય, એ નામની છેલ્લે જો આમાંથી કંઈ પણ હોય તો એની પાછળ શું લગાવવાનું છે? ES. જો આવું નથી તો મોટા ભાગના જાતિવાચક શબ્દો જે છે એને બહુવચનમાં ફેરવવા માટે એની પાછળ શું મૂકવામાં આવે છે? S. આ બે નિયમ તમારે યાદ રાખવાના છે. બીજું, જ્યારે એકવચનનું તમે બહુવચનમાં રૂપાંતર કરો છો તો એકવચનની અંદર આર્ટિકલનો ઉપયોગ થાય છે, એ કે એન હોય છે, પણ જ્યારે તમે બહુવચન કરો છો ત્યારે આર્ટિકલ મૂકવાના નથી. બહુવચનની અંદર કદી પણ આર્ટિકલ આવતા નથી, ખાસ યાદ રાખવું. એકવચન અને બહુવચનની સમજૂતી તમે હવે શીખી ગયા છો, તમે સમજી ગયા છો. હવે આપણે એકવચનનું બહુવચનમાં એક્સરસાઇઝ પણ આપણે જોઈ ગયા છીએ, બરાબર છે. બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આ નિયમ તમારે બરાબર યાદ રાખવાના છે અને બાકીની આગળની સમજૂતી, આગળની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.